નમસ્કાર મિત્રો, યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું દેસિંગ. જાણીએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત એસટી બસમાં 10% ભાડાનો વધારો. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ ટેબલ બદલાયો. હવે 12ની જગ્યાએ 21મી પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતની સપ્તાહમાં અને દેશની 10મી સુધીમાં મળશે ભાજપના નવા પ્રમુખ. રોયલ ચેલેન્જર બેંગ્લોરને બુધવારે હારનો સામનો કરવો પડ્યો. મિત્રો, સમાચાર વિસ્તારથી જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોઈએ સમાચાર વિસ્તારથી. મિત્રો, સમાચાર વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત એસટી બસમાં 10%નો ભાડા વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા ચાલકી બસ સેવામાં ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આજે મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ કરી દેવામાં આવશે. એસટી નિગમ દ્વારા આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોની સીધી અસર થઈ શકે છે. તો મિત્રો, જે એસટી નિગમ છે તેના દ્વારા ભાડા વધારો કરવામાં આવે છે અને આ ભાડું વધારો આજથી મધ્યરાત્રિ લાગુ કરી દેવામાં આવશે અને જેની અસર ગુજરાતના 27 લાખ મુસાફરો પર પડી શકે છે. જો મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ ટેબલ બદલાયો છે. હવે 12ની જગ્યાએ 21મી પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ એકેડેમિક કેલેન્ડર રાજ્યના સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાઓ 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ 12 એપ્રિલે લેવાનારી પરીક્ષા હવે 21 એપ્રિલે લેવામાં આવશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જે પરીક્ષા 12 એપ્રિલે લેવાની હતી તે હવે 21 એપ્રિલે લેવામાં આવશે. રાજ્યભરના તમામ જિલ્લાના કુલ મળીને 2553 કેન્દ્રોમાં બપોરના 12 કલાકથી 2:30 દરમિયાન લેવામાં આવશે. આ કેન્દ્રો સ્કૂલમાં જ રાખવામાં આવે છે. તો મિત્રો, જે 12 તારીખે જે પરીક્ષા લેવાની હતી તે હવે 21 એપ્રિલે પરીક્ષા લેવામાં આવશે અને જેનો ટાઈમ છે બપોરે 12થી 2:30 દરમિયાન લેવામાં આવશે અને આ તમામ કેન્દ્રો સ્કૂલમાં જ આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતની સપ્તાહમાં અને દેશની 10મી સુધીમાં મળશે ભાજપના નવા પ્રમુખ. ખૂબ જ લાંબા સમયથી એક બાદ એક મુદ્દતમાં જઈ રહેલા ભાજપના ગુજરાતની રાષ્ટ્રીય કક્ષાના સંગઠન પુનર્રચના હવે છેડો આવી ગયો છે. સંકેત છે કે આ સપ્તાહમાં 6 એપ્રિલ સુધીમાં ગુજરાતને ભાજપના અધ્યક્ષ મળી જશે અને દેશને 10 એપ્રિલ સુધીમાં રાષ્ટ્રીય પ્રમુખ પણ મળી જશે. સામાન્ય રીતે ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની એક પ્રક્રિયા હોય છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ડેલિગેટની ભૂમિકા મહત્વની હોય છે અને દરેક રાજ્યના તમામ પ્રકારે ડેલિગેટ નિશ્ચિત થાય છે. પરંતુ પ્રથમ વખત ભાજપે રાષ્ટ્રીય પ્રમુખ નક્કી કરવાની કમિટી બનાવી છે. અહેવાલ આવે છે કે જેમાં જેપી નડ્ડા, શ્રી રાજનાથસિંહ, BL સંતોષ, સુરેશ સોની અને અરુણ કુમાર છે. આ સંઘના 3 પ્રતિનિધિઓ કમિટીમાં છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહનું નામ નથી. જો કે આ કમિટીની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો, હવે આવતા સમયમાં આવતા દિવસમાં ભાજપને નવા અધ્યક્ષ મળી જશે અને દેશની નવા પ્રમુખ મળી જશે તેવી ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને એક કમિટી પણ બનાવવામાં આવી છે, પરંતુ હજુ કમિટીની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મિત્રો, આગળ સમાચારની વાત કરીએ તો રોયલ ચેલેન્જર બેંગ્લોરને બુધવારે હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર 169માં સમેટાઈ ગયું હતું. ત્યારે ગુજરાત ટાઇટેનિક્સ જોસ બટલર 50 રનની ભાગીદારી સાથે 2 વિકેટે 170 રન બનાવ્યા હતા અને 13 બોલ પણ બચાવ્યા હતા. આ રીતે ગુજરાતને જીત હાંસલ કરી હતી. તો મિત્રો, આવા સમાચાર ડેલી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.